ઓમ શ્રી જય માલ બાપા નાગ દેવતાય નમઃ. જય તુલજા ભવન માતાજી. આ મગજમાં કેરી ચડી ગઈ જો. આ છે સાહેબની સ્કૂલ, તાલુકા શાળા. સાહેબ અહીંયા ભણતા. અમારી એવી મીઠુડી છે ને, પાડોશમાં બધાયની વાલી છે અને બધાયની લાટકી છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે થારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. તો હાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો વ્લોગની શરૂઆત કરીએ. તો જોઈએ આજ આખો દિવસ શું કરવાનું છે, કેમ કે ફ્રીજમાં શાકભાજી નથી. પછી આજે મલાઈ ઝેરવાની છે, માખણ ઉતારીને ઘી ગરમ કરવાનું છે, તો ઘણા બધા કામ છે. તો હાલો અત્યારમાંથી જ આપણે ઘરના વાસી કામની પહેલાં તો શરૂઆત કરી દઈએ. તો ધારાને નવડાવી તૈયાર કરી અને સ્કૂલે મોકલી દીધી છે. સાહેબ ગયા છે ધારાને સ્કૂલે મૂકવા અને મારે કરવા છે ઘરના વાસી કામ. અને ટાઈમ થયો છે 8:05નો. આજે બધા વાસી કામ હજી એમનો જ છે. જો ધારાને ચા નાસ્તો કરાવ્યો હતો તો એ પણ અહીંયા વાસણ પડ્યા છે. મેન સાહેબે અત્યારે એક વખત મસ્ત મસાલાવાળી ચા પી લીધી છે. તો સાહેબ હવે આવીને કરશે દીવાબત્તી પૂજા અને હું કરીશ ઘરના વાસી કામ. તો હાલો ફટાફટ છે ને હું ઘરના વાસી કામ કરી લઉં, સાહેબ કરી લઈ દીવાબત્તી પૂજા, પછી મળીએ. તો આવી જ રીતના કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. જય માતાજી. હાલો હવારના દીવાબત્તી કરી નાખીએ. જય માતાજી, જય મા તુલજા ભવન માતાજી, જય મા તુલજા ભવન માતાજી, જય મા તુલજા ભવન માતાજી, જય મા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. ઓમ શ્રી જય માલ બાપા નાગ દેવતાય નમઃ. 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 જય તુલજા ભવન માતાજી. હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. મારે દીવાબત્તી થઈ ગયા છે. અંજુને અહીંયા વાસી કામ પણ થઈ ગયા છે ને અંજુ અહીંયા બનાવે છે મસ્ત મસાલાવાળી ચા ને સાઈડમાં કરે છે મલાઈ જેરે. મલાઈ જરાય માખણ ઉતાર્યું. અમારે એટલા બધા દૂજાણા તો છે નહીં ભાઈ, હા, કે રોજ એટલું માખણ ઉતરે. પણ 15-20 દીની મલાઈ થઈ જાય, વાંધો નથી આવતું. ઘર જોગું ઘી થાય એટલે હાલે, કેમ કે રોજનું અમારે 2 લીટર દૂધ આવે. કઢી ખીચડી થઈ જાય. તો જો માખણ ઉતારી લીધું છે. તો હવે આને 2-3 પાણીએ ધોઈ અને પછી મૂકી દઈશ ગરમ કરવા. અને પછી હું સાહેબ બે ચા નાસ્તો કરી લઉં. પછી સાહેબ જાય દુકાને અને હું કંઈક જોઈશ નવા જૂનું કામ, કેમ કે ઘરના તો બધા વાસી કામ થઈ ગયા છે. અને મારી એટલી કોશિશ હોય ને કે ધારા ન હોય ને ત્યાં લગીમાં હું આમ વિચારીને રાખું કે આ કામ કરી લઉં, ઓલું કામ કરી લઉં. કાલે તમે જોયું ને એ હુએ નહીં ને એટલે મારું કોઈ કામ ન થાય. અને એટલી હેરાન કરે ને એટલે હજી તો એમ કહો ને કે બાળક છે એટલે સમજતી નથી. હજી મારે 2 વર્ષ આમનું છે ને ધારાને સાચવવી પડશે. 2 વર્ષ હજી વયા જાય ને, 9-10 વર્ષની થઈ જાય ને પછી વાંધો નહીં આવે કે હેરાન ન કરાય, તોફાન ન કરાય. કારણ અત્યારે બધું જઈને છોકરો મતમાં જાય એટલે બધી વસ્તુ એને રમવાની જ લાગે. એને આમ લાગી જાય, એને ખબર ન પડે. એને એવી ઉત્સુકતા અંદરથી થાય કે હું આ વસ્તુ જોઈ લઉં, હું આ કામ કરી લઉં, કે દેખાવે હાવ હેલું લાગે ને તો હું આ કરી લઉં. પણ એ ખબર ન પડે કે લાગી જાય કે નુકસાન થાય કે દવાખાને જવાનું. અને દવાખાનાથી તો બીતી જ નથી ડોક્ટરથી બીતી. કાતરથી લેવાઈ ગઈ. હા, કાલે મેં 2 કલાક કાતર રાખી હાથમાં. નાની કાતર લઈને બેઠી હતી. કાળગળના એવડી કતરણ કરી ને ઢગલો કર્યો. હું કરવું હતું ભગવાન જાણે. પછી કચરાના ડોલમાં નાખી દીધી. એટલે અમારા ધારાબેનનું એવું છે, અમારે રમકડાને કઈ પડી ન હોય ધારાને. તમે ગમે એ આપો, 2 ખાલી બટન ને 2 દોરા આપી દો ને તો એમાં 2 કલાક રમી લે. રમકડાનું કોઈ લેવા દેવાનું હોય તો કઈ નહીં. હાલો, મારે મસ્ત મસાલાવાળી ચા બની ગઈ છે. તો તમે બધા આવી જાઓ ગરમા ગરમ ચા પીવા. અને હું મૂકી દઉં માખણ ગરમ કરવા. તો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે, ગમે છે કે નહીં. અને કમેન્ટ કરો ને એ વાત તમે આગળ ને આગળ શેર કરો એટલે જલ્દીથી આપણા સબસ્ક્રાઈબર વધે અને આપણે આગળ વધીએ. બરાબર ને?
તો સારું હાલો મળ્યા. હા તો હવે જવું છે શાકભાજી લેવા. તો નીકળું શાકભાજી લેવા. હમણાં ગીતાબેન તો છે ને લગ્નના લાડવામાં જ પડ્યા છે ને ઘણા બધા લગ્ન છે. તો આજે લગ્નમાં ગયા, કાલે ગયા હતા, પરમદી ગયા હતા. તો કંઈ નહીં, હાલો હવે હું જાઉં શાકભાજી લેવા. હાલો દુકાન તો બંધ છે, સાહેબ ગયા છે ત્યારે બજારમાં ગયા છે, ખબર નહીં. હાલો કેરી આવી ગઈ છે, તોડેલી આવી ગયો, રાતના તોડેલી છે આ. તમે ગયા હતા તોડવા? આવે આ ચાલુ રાત વેળા ચાલુ થઈ ગયા. આ મગજમાં કેરી ચડી ગઈ. જો શું ભાવ છે ખાકડીનો? કેરી ગીરી જાય શું છે ખાકડીનો? કેરી 50 ની 100 ગ્રામ, 30 ની 100 ગ્રામ કેરી હાઈડે થઈ ગઈ પાછી. આ 30 ની 150 ની. કેરી ખરી ગઈ. સરસ. હાલો આંબાલાલ નું હાચું પડ્યું, આંબાલાલ ની અગરબત્તી કરો. આ અમારા આંબાલાલ ને તો કેસ ચડી ગઈ છે અટાણમાં. આંબાલાલ ને અમારે જાય ને અમાર શાકભાજી વાળા ભાઈ ને તો આંબા વાળાનું મોજ છે, તો યાદ રાખજો, ધ્યાન રાખજો, વિચાર કરીને લેજો મૂકી દો. હાલો જો મસ્ત મસ્ત બધુંય તાજું શાકભાજી છે. તો હવે જોવામાંથી હું લઉં. વાલ, વટાણા, તેટી, આમળા, મસ્ત મરચા, ગવાર બધુંય છે. હાલો તો જોઈ લઈએ. હાલો જો બોર ચાલુ થઈ ગયા છે સીઝનના. સંતરા, ટમેટા. શું છે ટમેટાનું? 30 કિલો. તો હાલો આવીએ, થોડેક લાગે આમ રાઉન્ડ માર લઈએ. હા હાલો, સવારની કંઈક આવી માર્કેટ છે અમારા ગામની. તો હાલો થોડુંક શાકભાજી લઈ લઈએ ને પછી ઘરે જઈને શેર કરીએ. વધારે તો આમાં રીંગણા, ટમેટા અને મરચાં જ દેખાય છે. અને જો પાલક, મેથી ને ધાણા તો ભરપૂર પ્રમાણમાં આવે છે. તો કંઈ નહીં, હાલો હવે ફટાફટ આપણે પહોંચી જઈએ પેલા રફીકભાઈને થડે અને પછી મળીએ. રફીકભાઈ કેમ છો? આનંદ આનંદ ને? તો હાલો હવે થોડીક ખરીદી કરી લઈએ. ટાઈમ થયો છે 11 વાગ્યાનો અને હું માર્કેટેથી આવી ગઈ છું. શાકભાજી બધી લઈ આવી અને તમને બતાવું કે કેટલું શાકભાજી લઈ આવી. આજ તો 2 ઠેલી ભરીને શાકભાજી લઈ આવી. તો હાલો તમને બતાવું. પહેલાં તો છે ને હું ઘી ગરમ કરવા મૂકી દઉં, કેમ કે થોડુંક જ ઘી બાકી હતું ને ગેસ બંધ કરીને વહી ગઈ હતી. જો તો એને પણ ધીમા ગેસે મૂકી દઉં ને ઘી ગરમ થાય પછી બપોરની રસોઈની તૈયારી કરું અને તમને બધું શાકભાજી બતાવું. તો હાલો તો આટલું શાકભાજી લઈ આવી. જો તમારી સામે જ છે. એમાં શાકભાજીમાં છે ચોરી, ભીંડા, વાલોર, વટાણા, વાલ, કેપ્સિકમ, બીટ, કોબી, મારા ધારાના ફેવરેટ એવા ભરાય એવા રીંગણા, મરચા, ટમેટા, પછી આથણિયા જે છે ને હું 2 કિલો લઈ આવી છું. મારે બનાવવો છે આનો ગાજરનો હલવો. આ સિઝનમાં એક વાર હલવો નથી બનાવ્યો અને દેશી ગાજરનો હલવો બનાવવો છે. ઓલા લાલ કે કેસરી આવે ને એનો નહીં. 2 કિલો આથણિયા લઈ આવી. હવે સાંજે બનાવવું કે કાલ બનાવવું એ તો હવે ટાઈમ ઉપર આધાર રહે. અને બીજું છે સંતરા, મસ્ત મસ્ત દેશી ધાણા ભાજી અને એક પાણી ગારવાનું ગયણું. 2-3 દિવસ ત્યાં તૂટી ગયો તો મને જવાનો ટાઈમ નહોતો મળતો એટલે હમણાં રસ્તો રોડવતા હતા તો યાદ આવી ગયો તો એ લઈ આવી. તો કંઈક આટલી શાકભાજીની ખરીદી કરી લઈ આવી. તો મને તો છે ને સવારમાં શાકભાજી લેવા જવું ઉકલે. બપોર પછી મને જવું ગમે જ નહીં, કેમ કે હું એવું માનું કે બપોર પછી છે ને શાકભાજી બધું વીણાય છે એટલે પછી વૈધું ઘટ્યું હોય ને એમાંથી લેવું પડે. અત્યારમાં મસ્ત તાજું શાકભાજી હતું તો કંઈક આટલું શાકભાજી લઈ આવીશું. તમારા ગામમાં ક્યારે માર્કેટ ભરાય? સવારે ભરાય કે બપોર પછી? અને તમારા ગામની માર્કેટ કેવી છે? અમારા ગામની માર્કેટ તો હું તમારી જ્યારે પણ શાકભાજી લેવા જાઉં ત્યારે શેર કરું છું, પણ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આમાંથી તમારું કયું ફેવરેટ શાક છે ને એ પણ મને કહેજો. અને આજે જો ટેટી લઈ આવી છું. મારી ભાઈએ તો કીધું છે કે મીઠી છે, હાકર જેવી, હવે જોઈએ કેવી નીકળે કેવી નહીં. સાહેબ કહીને હાલો ફટાફટ હવે હું બધું શાકભાજી ધોઈને રાખી દઉં એક બાજુ અને પછી વિચારું કે બપોરના શાકમાં હું બનાવું. અને પછી જવાનું છે મારે ધારાને તેડવા, કેમ કે હજી સાહેબ દુકાને આવ્યા નહોતા, દુકાન બંધ જ હતી. મારે ધારાને તેડવા જવું પડશે. તો વિચાર કરું છું કે ધારાની ફેવરેટ છે ભીંડી અને રીંગણા. રીંગણા તમે 2 દિવસ પહેલા બનાવ્યા હતા એટલે ભીંડીનું શાક બનાવી નાખું. તો હાલો હવે બપોરની રસોઈની તૈયારી કરીએ અને મળીએ થોડીક વાર રહીને.
હાલો ફ્રેન્ડ, તો ઓલમોસ્ટ બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે. બસ હવે રોટલી બનાવવાની છે અને દાળનો વઘાર કરવાનો છે. બાકીની બધી રસોઈ થઈ ગઈ છે, ઘી ગરમ થઈ ગયું છે, શાક સંભારા થઈ ગયા છે. તો હાલો હવે હું નીકળું ધારાને તેડવા. હાલો ફ્રેન્ડ, તો અત્યારે હું જાઉં છું ધારાને તેડવા. ટાઈમ થઈ ગયો છે 12 વાગ્યાનો. અને આ સ્કૂલ દેખાય ને પાછળ, આ છે સાહેબની સ્કૂલ, તાલુકા શાળા. સાહેબ અહીંયા ભણતા અને સામે છે ને એ છે અમારા ગામની હવેલી. તો હાલો હવે હું જાઉં ધારાને તેડવા, કેમ કે ઘણા દિવસ ત્યાં છે ને હું તેડવા નથી ગઈ. આજ મારો વારો આવ્યો, નહીં તો સાહેબ જ જાય તેડવા. તો હાલો ફટાફટ જાઉં, ધારાને તેડી આવું. અને શક્ય થાય તો થોડીક એવી આંબાવાડી તમને બતાવું. અમારા ગામની કાપડ બજાર ઘણી વાર તમને બતાવ્યું છે, તો કંઈ નહીં. હાલો હાલો, તો ચારે બાજુ રોડ રસ્તા ખોદી નાખ્યા છે. રસ્તો એ બ્લોક છે, હાલવાની કેડી છે. અહીંથી નીકળીએ. અમારા સોની બજારનો રોડ નવો બને છે અને અહીંયા રોડ નવો બને છે. ચાલો હવે જઈએ ધારાને તેડવા. જો હાલો 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 તારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, તો તારાબેનની સ્કૂલ છૂટી ગઈ છે, તો હવે જઈએ ઘરે અને જો તારાબેન બોલાવે. હાલો, જો ધારાબેનને અહીંયા કિશોર મામા ભળી ગયા એટલે એને દ્રાક્ષ ખાવી. શરદીમાં ખપખપે. કિશોરભાઈ આ મીઠી હોય તો આપો લાલ. ધારા હોલ્ટ ન કરે એવું બને નહીં. હજે હું અહીંયા ચોકમાં પહોંચી. હાલો નહીં બસ એટલું તો ઘણું. ના હાલો હાલો, બપોર આવો તો લઈ હું લઈ લઉં. આનો ભાવ શું થઈ ગયો અત્યારે? ભાવ નહીં કરશું મને, એમને નથી લઈ અત્યારમાં. તમારા ઘરમાં થઈ જાય જવું હવે હા મેં રહી કિશોરભાઈ છો. કિશોરભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ઘરે પહોંચ્યા નથી, ત્યાં રસ્તામાંથી જ ઉઘરાણી કરતી આવે ધારા. હાલો, તો હું ધારા બે પહોંચી ગયા છે ઘરે. રસ્તામાં ઉઘરાણી કરતા અને વસ્તુ લેતા લેતા. ધારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને જો આ દ્રાક્ષ લઈ આવ્યા છે ધારા બેન. ઉઘરાણી કરવા ગઈ હતી, ભણવા ગઈ હતી ધારા. કઈ નહીં, હાલ પેલા ધોઈ દો પછી ખાજે, પછી ખાજે. જો ફ્રૂટ ન હોય ને ઘરમાં તો કઈ ન હોય ને. આજે હું ટેટી ને સંતરા લઈ આવી છું અને ધારાએ દ્રાક્ષ લીધી છે. અને ધારા અમારી એવી મીઠુડી છે ને, પાડોશમાં બધાયની વાલી છે અને બધાની લાટકી છે. મેં કેટલું કીધું કે તમે એને પૈસા લઈ લો, પણ પૈસા ન લીધા. તમને જેમ ધારા ગમે ને એમ અમારા પાડોશમાં બધાને ગમે. કેવી મીઠુડી છે તમે જોઉજી. તો કઈ નહીં, હાલો હવે મારે રોટલી કરવી છે. પેલા દ્રાક્ષ ધોઈ અને કોરી કરી દઉં ને પછી ધારા ખાઈ અને હું બનાવું રોટલી. ધારા બેન મારે રોટલી બનાવી છે. પેલા તને હાલા દ્રાક્ષ ધોઈને આપી દઉં, પછી જ રોટલી બનાવું. જો ઉતાવળ કેટલી છે દ્રાક્ષ ખાવાની. એક એક દ્રાક્ષ છે ને એમાંથી નોખી કરી લીધી. કેવી છે? મીઠી છે. તો હાલો હવે તું રસોડામાંથી નીકળ બહાર, એટલે હું ફટાફટ રોટલી કરી લઉં. ફ્રેન્ડ ટાઈમ થયો છે 2 વાગ્યાનો ને મસ્ત મસ્ત સુગંધ આવે છે. અંજુ અહીંયા કાંઈ રસોઈમાં બનાવે છે નવીનતા વાળું. બનાવેલી બની ગયું એટલે તે મને ફોન કર્યો એમ ને. મેં કીધું તમે કઈ આવો, કેમ કે મારે બનાવવું તું જાદરિયું ને ગરમ ગરમ જ ભાવે, ઠંડુ થઈ જાય તો ભાવે નહીં. તો મસ્ત મજાનું પોકનું જાદરિયું બની તૈયાર થઈ ગયું છે. અને આની શોર્ટ રેસીપી, શોર્ટ વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે, અને ત્યાં જઈને જોઈ લેજો કેમ બને. તો હાલો ગરમા ગરમ જાદરિયું તૈયાર થઈ ગયું છે. તો હવે બેસી જાય બપોરા કરવા. અને સાહેબ તમે તો સીધ ગયા હતા, જો આગળી પડે તારા રમકડા ભેગા કર. હું શાકભાજી લેવા નીકળી ત્યાં દુકાન બંધ હતી, પાછી એવી દુકાન બંધ હતી. એ હું ગામડે ગયો તો. વાહ, તો હાલો બધા આવી જાઓ બપોરા કરવા. હું ફટાફટ થાળી તૈયાર કરું, એટલી વારમાં તમે આવી જાજો. તારા રમકડા ભેગા કરી લઈ. તારા સમજો જોઈ લો. આઈ જે બના એક નામ કહું. હા
આનું નામ મને ખબર પડી ગઈ હું પપ્પાને બોલતો હરખું નથી આવડતું ના કઈ નહીં એને ચાલે આપણે માની ચાદર્યું હાલો ફ્રેન્ડ, આવી જાવ બધાય બપોરા કરવા. તો થાળી થઈ ગઈ છે તૈયાર ને આજે બપોરામાં છે ભીંડી બટેટાનું શાક, દાળ, ભાત, રોટલી, કોબી ગાજર મરચાંનો સંભારો, મલાઈની છાશ અને અહીંયા છે મસ્ત મસ્ત એવું જાદરિયું. તો હાલો તમે બધાય આવી જાવ ગરમા ગરમ જાદરિયું ખાવા. સાહેબ પેલા જાદરિયું જ ખાજો, ઠરી જાય તો નહીં ભાવે પછી. 1.5-2 વર્ષ પછી ખાઓ. માસીને ઘરે ખાધું તો ખબર છે ભાઈ? બહુ મીઠું થઈ ગયું કે માપે છે? માપે બરાબર છે ને? ધારા તને આપું બેન? હું નો ખાવો અમારે ધારાને તો આવી વસ્તુથી હું એલર્જી છે ને એ ખબર નથી પડતી. હું ન ખાવું હો. તો હાલો બપોરા કરી લઈએ ને તમે બધા આવી જાવ બપોરા કરવા. અને કોની કોની ફેવરેટ છે મસાલા ભીંડી એ પણ મને કહેજો. તો હાલો મળીએ થોડીક વાર રહીને. બધા કામ થઈ ગયા છે અને ધારા પહેલા જ માં ટીવી પાસે જઈને ઊભી રહી ગઈ છે કે ટીવી બંધ ન કરે, કેમ કે કાલ ધારા હુતી નહોતી એટલે અત્યારે તો પેલા મારે ઉડાવી છે, પછી બાકીના બીજા કામ કરી અને ટાઈમ જો 2:45 વાગ્યાનો છે. અને આજ મેં વાસણ વીટકા છે ઢગલો જવું. સવારે એટલા હતા ને અત્યારે એટલા ટાણે એટલા વાસણ થાય ને ઢગલો કે એની વાત પૂછો. આખા દીના વાસણ હોય ને એવું લાગે આખી ખાટલી ભરાણી. અને સાહેબને તો જો જાદરિયું ખાધું ને એટલે એનું ઘેન ચડ્યું છે તે મસ્ત આરામથી એને લંબાણા છે ને હવે થોડીક વાર આરામ કરી લઈ. હું થોડીક વાર આરામ કરું ને ધારાને હમણાં ટીવી બંધ કરી દઉં ને ધારાને હુડાવું. ચાલો મળ્યા? નહીં હા આ બાલિકા બધું તો ધારાને એવી ગમે છે ને કે એની વાત જવા દો. નહીં હા ટાઈમ થયો છે 6:05 અને રૂંઢાના બધા કામ થઈ ગયા છે. ધારા હજી હુતી છે. હુતી જો કેવા પોઝમાં મસ્ત સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ. તો ધારા હજી હુતી છે, થોડીક વાર હોવા દે ને પછી ઉઠાડીને હોમવર્ક કરાવીશ. અને વાતાવરણ એને એકદમ ઠંડુ થઈ ગયું છે. અને જો ચકલી બેન આવી ગયા ને અત્યારે છે ને એ પંખીડા આવી જાય ને તો એનો કલરવ ને એનો અવાજ સાંભળવાની બહુ જ મજા આવે. જો અને આ અવાજ આવે છે ને મસાલાની ચક્કીનો અવાજ આવે છે. 7:30-8 વાગ્યા લગી ચાલુ હોય. અને હમણાં લેલાયડા ને ચકલી ને દેવ ચકલી બધા આવી જાય. તો કંઈ નહીં હાલો મારે હવે ધારાના સ્કર્ટમાં હૂક ટાંકવાનું છે. સ્કૂલનો સ્કર્ટ છે એમાં હૂક નીકળી ગયું તો એ ટાંકી દઉં અને પછી ધારાને ઉઠાડીશ ને એને હોમવર્ક કરાવીને પછી જોઈશ હવે હું કામ કરું. તો દિવાબત્તીનો ટાઈમ થઈ જાય. તો કંઈક આવું રૂટીન હતું આજનું મારું સવારથી હેન્ડ લગીનું. તો આ તો મારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો મારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ.